તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે એકદમ જબરદસ્ત સમાચાર છે. યુનિવર્સિટીએ એક નવી નક્કોર મોબાઈલ એપ લોન્ચ કરી છે અને આ એપ ખરેખર શૈક્ષણિક જીવનને ઘણું સહેલું બનાવી દેશે. તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ એપ શું છે અને એનાથી શું શું ફાયદા થઈ શકે છે. આ જુઓ, આ છે યુનિવર્સિટીનું ઓફિશિયલ પોસ્ટર. આમાં જોશો તો ખ્યાલ આવશે. વિષય પસંદગી, એક્ઝામ રિઝલ્ટ, બધું જ છે. એક લાંબી લિસ્ટ છે ફીચર્સની. તો આ વિશ્લેષણમાં આપણે એક એક કરીને આ બધા ફીચર્સને સમજીશું. અને હા, સૌથી અગત્યનું, એપ ચાલુ કેવી રીતે કરવી એ પણ જોઈશું. જરા વિચારો તો, કેવું સારું લાગે જો યુનિવર્સિટીના બધા જ કામ, માની લો કે ફી ભરવાથી માંડીને એક્ઝામનું ટાઈમટેબલ જોવા સુધીનું બધું જ ખાલી એક ફોનમાંથી પતી જાય. બસ આ જ વિચાર પર તો આખી HNGO એપ બનેલી છે. આ એક એવું જબરદસ્ત ટૂલ છે જે ખાસ સ્ટુડન્ટ્સની લાઈફને એકદમ સરળ બનાવવા માટે ડિઝાઇન થયું છે. ચાલો, તો સૌથી પહેલાં એ જોઈએ કે આ HNGO એપ એક્ઝેક્ટલી છે શું. મતલબ, આ ખાલી એક એપ નથી, પણ શૈક્ષણિક અને એડમિનિસ્ટ્રેટિવ કામ માટેનું એક જ પ્લેટફોર્મ છે, એક વન સ્ટોપ સોલ્યુશન. એટલે કે અભ્યાસક્રમ હોય, એક્ઝામનું ટાઈમટેબલ હોય, કે પછી ફી ભરવાની હોય, કે કોઈ સર્ટિફિકેટ માટે અરજી કરવાની હોય, આ બધી જ બાબતો હવે એક જ જગ્યાએ આવી ગઈ છે. એટલે આમ તેમ અલગ અલગ જગ્યાએ ધક્કા ખાવાની હવે કોઈ જરૂર નથી. બધું જ આ એપમાં મળી જશે. ઓકે, તો એપ શું છે એ તો સમજાઈ ગયું. પણ મોટો સવાલ એ છે કે આ એપ વાપરવી શા માટે? મતલબ, આનાથી રોજબરોજના યુનિવર્સિટી જીવનમાં શું ફરક પડશે? ચાલો, એ કારણો પર એક નજર નાખીએ. સૌથી પહેલો ફાયદો છે એકેડેમિક પ્લાનિંગમાં. જુઓ, આ એપથી વિષય પસંદ કરવાનું એકદમ સહેલું. અભ્યાસક્રમ જોવો હોય તો એ પણ હાથવગો, અને પરીક્ષાનું ટાઈમટેબલ પણ તરત જ મળી જાય. હવે જ્યારે બધી જ માહિતી એક જ જગ્યાએ હોય તો સ્વાભાવિક છે કે ભણવાનું પ્લાનિંગ કરવું કેટલું આસાન બની જાય. ભણવા સિવાય પણ યુનિવર્સિટીમાં બીજા ઘણા કામ હોય છે, ખરું ને? જેમ કે ફી ભરવાની માથાકૂટ, સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું, કે પછી પોતાની ડિટેલ્સ ચેક કરવાની. હવે આ બધું જ ઘરે બેઠા થઈ જશે. મતલબ, લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો સમય ગયો. અને હવે વાત કરીએ પરીક્ષાની. એક્ઝામ ટાઈમ તો સ્ટુડન્ટ્સ માટે સૌથી ક્રિટિકલ હોય છે. તો સમજી લો કે આ એપ એક્ઝામને લગતી બધી જ બાબતો માટેનું એક કમાન્ડ સેન્ટર છે. હોલ ટિકિટ અહીંથી ડાઉનલોડ કરો, રિઝલ્ટ અહીંયા જ જોઈ લો, અને જો કદાચ જરૂર પડે તો રીઅસેસમેન્ટ માટેની અરજી પણ અહીંથી જ કરી શકાશે. ચાલો, તો હવે આ એપ કેટલી કામની છે એ તો ખબર પડી ગઈ. તો હવે એ જોઈએ કે આને ફોનમાં ચાલુ કઈ રીતે કરવી. ચિંતા ના કરતા, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજીશું. જો, આખી પ્રોસેસ ફક્ત 3 જ સ્ટેપની છે, એકદમ સરળ. પહેલું, ઓફિશિયલ એપ ડાઉનલોડ કરો. બીજું, યુઝરનેમ નાખો. અને ત્રીજું, પાસવર્ડ એન્ટર કરો. બસ આટલું જ. ચાલો, આ દરેક સ્ટેપને થોડુંક ડિટેલમાં જોઈએ. તો લોગિનમાં સૌથી પહેલાં આવે છે યુઝરનેમ. હવે આમાં જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. યુઝરનેમ બીજું કંઈ નહીં પણ જે એનરોલમેન્ટ નંબર છે એ જ છે, જે આઈડી કાર્ડ પર મળી જશે. ઓકે, હવે વાત પાસવર્ડની. અહીંયા થોડું ધ્યાન આપજો. પાસવર્ડ 2 ભાગમાં છે. પહેલો ભાગ છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના પહેલા 5 આંકડા, અને બીજો ભાગ છે જન્મનો વર્ષ, એ પણ 4 આંકડામાં. બસ આ બંનેને ભેગા કરો એટલે પાસવર્ડ તૈયાર. હજી ના સમજાયું હોય તો ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે મોબાઈલ નંબર છે 9929877690 અને જન્મ તારીખ છે 21/6/2003. તો શું કરવાનું? મોબાઈલના પહેલા 5 આંકડા લેવાના, એટલે કે 98,289, અને જન્મનું વર્ષ લેવાનું, જે છે 2003. તો પાસવર્ડ શું બન્યો? 98,289,2003. છે ને એકદમ સિમ્પલ. અને હા, આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છે. ફોન પ્રમાણે જે પણ QR કોડ લાગુ પડે એને સ્કેન કરીને તરત જ ડાઉનલોડ કરી શકાય છે. તો આખી વાતનો સાર એ જ છે કે યુનિવર્સિટીની જે પણ જરૂરી સેવાઓ અને માહિતી છે એ બધું જ હવે એક જગ્યાએ આવી ગયું છે, સીધું ફોનની અંદર. આનાથી સમય પણ બચશે, શક્તિ પણ બચશે, અને અભ્યાસ પર વધારે સારી રીતે ફોકસ કરી શકાશે. એટલે જુઓ, આ ખાલી એક ટેકનોલોજીકલ અપડેટ નથી,
આ તો સ્ટુડન્ટ લાઈફને મેનેજ કરવાની આખી રીત બદલી શકે છે. હવે સવાલ એ છે કે આ નવી સુવિધાનો ઉપયોગ કરીને શૈક્ષણિક અનુભવને કેટલો સારો બનાવી શકાય છે, કારણ કે HNGU મોબાઈલ એપ સાથે આખી યુનિવર્સિટી હવે ખિસ્સામાં આવી ગઈ છે.